ચલો નમસ્કાર વિદ્યાર્થી દોસ્તો, સેટ પ્રવેશ પરીક્ષા 2006 અગાઉ આપણે 1 થી 6 વિડીયો જોઈ ગયા છીએ. હવે ફક્ત 3 વિડીયો બાકી છે. આ 10 વિડીયોમાં મોસ્ટ આઈએમપી 100 પ્રશ્નોમાંથી તમારી પરીક્ષામાં પૂછાનારા 20 ગુણ રોકડા તમને મળી જશે. આ વિડીયો ન જોયા હોય તો શોધીને આપણી રાઈટ આન્સર ચેનલ ઉપર જોઈ લેજો. તમામ પ્રશ્નો મોસ્ટ આઈએમપી ચોપડીઓમાંથી લીધેલા છે, ખાસ અગત્યના એટલા માટે કે તમારે બીજે ક્યાંય ગોખવાની જરૂર પડે નહીં. અને આ પ્રશ્નોમાં સમજૂતી મેં આપેલી છે. દરેક વિડીયોમાં પ્રશ્નનો જવાબ સમજૂતી સાથે. ચાલો ત્યારે 13મો પાઠ પહાડી રહેઠાણ અને 14મો પાઠ જ્યારે ધરતી ધ્રુજી ઉઠી એનો આપણે આ મોસ્ટ આઈએમપી પ્રશ્નોનો વિડીયો લઈ લઈએ. સબસ્ક્રાઇબ નથી કરી, ઘણા મિત્રો ભાગી જાય છે ભાઈ. ઉઠક બેઠક કરાવવામાં આવશે. ચલો સબસ્ક્રાઇબ કરી લો બાકી હોય તો. અને સાથે સાથે દર વખતે જે વાત કરું છું એ જ, આ બ્રહ્માસ્ત્ર જેના મોબાઈલમાં છે એ ડોન છે, બધા એને ચિંતા કરવાની જરૂર નથી. બાકીના એ શું કરવાનું, વિડીયોમાં મોર બટન દબાવી અને જે તમારું ડિસ્ક્રિપ્શન બોક્સ છે એમાંથી ડાઉનલોડ કરી લેવાનું. નહીતર પછી પ્લે સ્ટોર ખોલો, પ્લે સ્ટોર ખોલી અને ગાઈડ લખો, GUIDE ગાઈડ લખી ડાઉનલોડ કરી લો. ડાઉનલોડ કર્યા પછી મને કમેન્ટ બોક્સમાં યસ સર લખો. જૂના મિત્રો જેના મોબાઈલમાં છે એમણે લખવાની જરૂર નથી. નવા જે ડાઉનલોડ કરે છે મને યસ સર ફરજિયાત લખવાનું છે અને છે. આ 5મા ધોરણમાં તમામ મટીરિયલ તમને બિલકુલ ફ્રીમાં તમને મળી જવાનું છે. અને બીજું ખાસ મિત્રો, આ બટન દબાવીને શેર કરવાનું ભૂલાય નહીં. હજી ઘણા લોકો શેર કર્યું નથી. કેટલાય શેર નથી કર્યું? માતાજીના હમ. ગાઈડ એપ્લિકેશન તમારા ગ્રુપ મોબાઈલમાં જેટલા નંબર છે એ બધાના ઉપર એની લિંક શેર કરી દો. બરાબર છે? ચાલો ત્યારે પ્રશ્ન નંબર 1 તમારી સ્ક્રીન પર શું કહે છે ભાઈ? પ્રશ્ન નંબર 1, મારા શંકુ જેવા આકારના તંબુમાં ચાંગપા લોકો રહે છે. આ 11મો પાઠ છે ને આપણો, આ રહેઠાણ વાળો, એમાંથી આ પ્રશ્ન છે તમારો. શું છે ભાઈ? શું કહેવામાં આવે? આ લદ્દાખની વાત છે. તો ચાંગપા જેવા લોકો જે છે એ રે, તો આને શું કહેવામાં આવે? જો મેં ફોટોમાં બતાવ્યું છે આ, તો આને શું કહીશું આપણે? રેબો કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? રેબો. કાગળ પેન લઈને ના બેઠા હોય તો વિડીયોને સ્ટોપ કરો અને કાગળ પેન લઈ લો. તમને આવડે એનો જવાબ પણ સાથે સાથે લખતા રહો. લેહને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? સફેદ રણ, ઊંચું રણ, ઠંડુ રણ અને સપાટ રણ. તો સાહેબ લેહ એટલે શું છે? ઠંડુ રણ કહેવામાં આવે છે. ચાલો ભાઈ, ત્રીજો પ્રશ્ન. ભૂમિકભાઈને ભારતમાં હાઉસબોટમાં નિવાસ કરવો છે. શામાં રહેવું છે ભાઈ? હાઉસબોટમાં. તો ભૂમિકભાઈ કયા સરોવરમાં જશે? પંપા સરોવર. આ તો મહારાષ્ટ્રમાં છે, સબરીબાઈ વાળું પંપા સરોવર. માન સરોવર નેપાળમાં છે. દાલ સરોવર કાશ્મીરમાં છે. કાંકરિયા સરોવર તમારા અમદાવાદમાં છે. સરોવર ના કહેવાય, તળાવ કહેવાય. ચાલો તો સાચો જવાબ ક્યાં આવે ભાઈ? હાઉસબોટ ક્યાં જોવા મળે છે ભાઈ? હાઉસબોટ તમને કાશ્મીરમાં જોવા મળે છે. દાલ સરોવર જોવા જવું પડે. 3નો જવાબ શું આવે? સી. આવું સીન છે, મેં જોયું છે, હું ગયો તો. બરાબર છે? અને આમાં બેઠેલો પણ છું. તમે ના બેઠા હોય તો તમારા મમ્મી પપ્પાને કહેજો, તમને લઈ જશે. ચોથો પ્રશ્ન તમારી સ્ક્રીન પર. મારા રાજ્યમાં મનાલી આવેલું છે. કુલ્લુ મનાલી. ડોન આવી ગયા છે. કુલ્લુ મનાલી ગયા હતા દાઢી વાળી વધારીને. ઠંડી બહુ પડે મનાલીમાં. ચલો એનો જવાબ શું આવશે ભાઈ? તો સાચો જવાબ જે છે એ તમે વિચારી શકો છો કે ભાઈ, અરે સોરી, 5મો ક્યાં તો રહી ગયો ને જવાબ કહેવાનો. મનાલી હિમાચલમાં આવેલું છે. ચોથાનો જવાબ શું આવશે? ચોથાનો જવાબ આવશે સી જવાબ આવશે. હિમાચલ પ્રદેશમાં મનાલી રાજ્યમાં મનાલી આવેલું છે. ચાલો આગળ વધીશું. ચાલો, ચાંગપા જાતિના લોકો શું કહે છે ભાઈ? કયા પ્રાણીઓ પાળે છે? ઘોડા ને ઊંટ પાળે છે. ઊંટ ના મળે ઉપર લદ્દાખ પ્રદેશમાં. ચાંગપા છે લદ્દાખી લોકો છે, ત્યાં ઊંટ જોવા ના મળે. ઘેટા બકરા મળે. ગાય ભેંસ ઊંચા પહાડમાં ગાય ભેંસ ઓછા જોવા મળે, ના મળે ત્યાં. યાક અને ઘોડા. તો સાચો જવાબ છે ઘેટા બકરા, 5માનો. એ લોકો શું પાળે છે? ઘેટા બકરા પાળે છે. ઊંચી જાતનું ઊન પણ ત્યાં મળે છે ઘેટા બકરામાંથી. છઠ્ઠો, જંગલોમાં લાગતી આગને શું કહે છે? દુષ્કાળ કહે છે. દુષ્કાળ એટલે વરસાદ ઓછો પડે એને દુષ્કાળ કહેવાય, એટલે એ તો આવે નહીં. અતિવૃષ્ટિ એટલે બહુ વરસાદ પડે, એ પણ આવે નહીં. દાવા નળ અને વાવાઝોડું, આ બે માંથી એકાદો જવાબ આવશે. તો એનો સાચો જવાબ શું આવે છે ભાઈ? આ જો અમે ફોટો મૂક્યો એ જવાબ સાચો છે. આને શું કહેવાય? વાવાઝોડું કહેવાય કે દાવા નળ કહેવાય?
તો એને શું કહેવામાં આવે છે? દાવાનળ કહેવામાં આવે છે. ચાલો 7મો પ્રશ્ન તમારી સ્ક્રીન પર. નીચેના પૈકી કઈ ઘટનાનું પૂર્વાનુમાન શક્ય નથી? આ પ્રશ્ન બહુ આઈએમપી છે, મારી દ્રષ્ટિએ પૂછી શકાય છે. તો આ પ્રશ્નનો શું જવાબ આવશે ભાઈ? ધરતીકંપ, હા, વાવાઝોડું, પૂર અને ભારે વરસાદ. કે એનું અનુમાન આપણે નક્કી ના કરી શકીએ ક્યારે આવશે. તો ધરતીકંપ વિશે પણ આપણે કંઈ એમ તો કહી શકીએ નહીં. વાવાઝોડું તો ખબર પડે, દેખાય કે ભાઈ એ સામે આવે છે. પૂર પણ દેખાય, ભારે વરસાદ આપણને ખબર પડે, પણ ધરતીકંપ વિશે આપણે અનુમાન કરી શકતા નથી. તો સાચો જવાબ એ છે. 8મો પ્રશ્ન. નીચેનામાંથી કઈ ઘટના આપત્તિ નથી? હા, ધરતીકંપ, પૂર, વાવાઝોડું ને બસ અકસ્માત. આપત્તિ નથી મતલબ. તો ભાઈ આપત્તિ તો એવું શું નથી? ધરતીકંપ તો એ તો આપત્તિ છે કુદરતી, બહુ ભયંકર આપત્તિ છે. આ પણ એક આપત્તિ છે, પૂર આવે, બધા માણસ તળાઈ જાય. વાવાઝોડું પણ આપત્તિ છે. બસ અકસ્માત આપત્તિ નથી. તો સાચો જવાબ શું આવશે? ડી ઓપ્શન આપણો સાચો જવાબ આવશે. આ 3 જવાબ આપણા ખોટા. ચાલો આગળ જઈશું. 9મો પ્રશ્ન તમારી સ્ક્રીન પર. ધરતીકંપ આવે ત્યારે શું ન કરવું જોઈએ? જો તમે પ્રશ્ન વાંચતી વખતે ધ્યાન રાખજો. અહીંયા એવું કીધું કે શું ન કરવું. તો ખુરશી કે અન્ય બેન્ચ પર બેસી જવું, આ ન કરવું જોઈએ. હા, શું ન કરવું જોઈએ 9મા માટે? ખુલ્લા મેદાનમાં જવું, આ ન કરાય. અરે આ તો કરાય, ખુલ્લા મેદાનમાં જ જતું રહેવું જોઈએ, નહીં તો આપણે મરી જઈએ. ટેબલ નીચે બેસી જવું, હા સાચી વાત. ધરતીકંપ આવે ત્યારે ટેબલ નીચે સંતાઈ જવાય. વીજળીના કે સાધનો કે તારથી દૂર રહેવું, હા સાચી વાત છે. તો સાચો જવાબ શું આવશે? આપણે એ ઓપ્શન આપણો સાચો ગણાશે આ પ્રશ્ન માટે. 10મો પ્રશ્ન તમારી સ્ક્રીન પર. મારી તીવ્રતા રિક્ટર સ્કેલમાં મપાય છે. ભાઈ કોણ છે આમાંથી? વાવાઝોડાની તીવ્રતા રિક્ટર સ્કેલમાં મપાય? ના ભાઈ, આ નહીં આવે. પૂર? ના ભાઈ, રિક્ટર સ્કેલમાં તો નહીં આવે. આગ? નહીં આવે. તો શું આવશે ભાઈ? સાચો જવાબ 10માનો સાચો જવાબ શું આવશે? ધરતીકંપ. ધરતીકંપની જે માપન છે એ રિક્ટર સ્કેલ પર મપાય. 3.5 રિક્ટર સ્કેલમાં ભૂકંપ. હિમાચલમાં ભૂકંપ આવ્યો 4.5 રિક્ટર સ્કેલ. આવું સમાચારોમાં તમે વાંચો છો, બરાબર છે? તો એ પ્રમાણે આનો જવાબ આપણે આવશે ડી. ચાલો નવા વિડીયોમાં ફરી મળીશું. ત્યાં સુધી ટાટા અને બાય બાય.